શ્રમ કાર્ડનો ઇન્સેન્ટિવ ચૂકતે કરો. આયુષ્યમાન ભારત કાર્ડનો ઇન્સેન્ટિવ રજૂ કરો. મફતમાં કામગીરી કરવાનું બંધ કરો. મફત કામગીરી કરવાનું બંધ કરો. આશા વર્કરનું સ્વસ્થ. નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જે રીતે આશા વર્કરો ઘણા કામ કરે છે, એવામાં સરકાર દ્વારા એક નવું કામ આપવામાં આવ્યું છે, HMIS. જે આ દર્શક મિત્રો, આ તમામ જે કામગીરી છે એ આશા વર્કરને આપવામાં આવી છે અને આશા વર્કર દ્વારા હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે રીતે આશા વર્કરને સરકારની જે તમામ યોજના હોય છે એમાં આશા વર્કર દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવે છે. આપણી સાથે ચંદ્રિકાબેન છે, એમની સાથે વાત કરીશું. ચંદ્રિકાબેન, તમે વારંવાર રજૂઆત કરો છો, સરકારના કાન સુધી વાત પહોંચતી નથી. ઘણીવાર આશા વર્કરના ઘણી સમસ્યાઓ લઈને તમે ગાંધીનગર સુધી પણ ગયા છો. કેમ એમનું પેટનું પાણી હલતું નથી? ખરેખર એવું લાગી રહ્યું છે કે આ જાડી ચામડીની સરકાર છે, પોતે સંવેદનશીલ હોવાના દાવા કરી રહી છે, પરંતુ સ્પષ્ટપણે મહિલાઓ હોય, ગરીબો હોય કે બેરોજગારી હોય, હંમેશના માટે એ લોકો એમના પ્રત્યે એક અરમાયું વર્તન કરી રહી છે. વારંવાર અમે રજૂઆતો કરી છે કે આશા વર્કર બહેનોને સમાન કામ સમાન વેતન આપો, લઘુત્તમ વેતન આપો, પરંતુ મામેલો પગાર વધારો જાહેર કરીને લોલીપોપ આપી દે છે. આશા વર્કર બહેનો ખબર નહીં એ લોકોની ગુલામ હોય એ રીતે અમની પાસે કામગીરી લેવામાં આવે છે. આયુષ્યમાન ભારત કાર્ડની કામગીરી ફ્રીમાં કરી છે. આભા કાર્ડની કામગીરીનું પણ ઇન્સેન્ટિવ જાહેર નથી કરેલું. ઈ શ્રમ કાર્ડમાં પણ બહેનોએ ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી કરીને બધાને શ્રમિકોને કાર્ડ કાઢી આપ્યા છે. 18 રૂપિયાનું વેતન જાહેર કરતો પરિપત્ર પણ બહેનોને આપે છે, પણ અત્યાર સુધી એક ફદ્યું પણ ચૂકવવામાં આવ્યું નથી. અને હાલ HMIS નામનો એક પાયલોટ પ્રોજેક્ટ માન્ય દેવેશ પટેલના માધ્યમથી બહાર પાડવામાં આવ્યો છે. એસી ઓફિસમાં બેઠા બેઠા દેવેશ પટેલ ટાર્ગેટ આપે છે કે રોજના 50 HMIS અને આભા કાર્ડ એટલે 100 ટોટલ એન્ટ્રી રજીસ્ટ્રેશન થયેલી અમારે જોઈએ. તો માન્ય સાહેબશ્રીને કહેવા માંગુ છું કે એસી ચેમ્બરમાં બેઠા બેઠા હુકમ કરવા અને ટાર્ગેટ આપવું ખૂબ સહેલું છે. તમે જમીન લેવલ ઉપર ત્યાં પબ્લિકની વચ્ચે જઈને જે બહેનો કામ કરે છે ત્યારે કેવી કેવી મુસીબતોનો સામનો કરે છે એ તો જે કરે એને જ ખ્યાલ આવે. આરબીઆઈએ ખુદ જાહેર કર્યું છે કે કોઈએ પોતાનો ઓટીપી આપવો નહીં. તો આશા વર્કર બહેનોને શા માટે પબ્લિક ઓટીપી આપે? એક વાર નહીં 100 વાર આપતા વિચાર કરશે. 60 ઘર ફરે છે બહેનો આખો દિવસ, ત્યારે માંડ 3 કે 4 લોકોને કન્વિન્સ કરી અને ઓટીપી લે છે. અને હમણાં જ 2 દિવસ પહેલા બનાવ બન્યો છે, એક બેન ઓટીપી લીધો અને એ વ્યક્તિના 30,000 ગયા તો મોટો હોબાળો સર્જાયો. બહેનો ઉપર આરોપ આવે છે કે તમે અમારા પૈસા લઈ લો છો. તો આમાંથી બહેનોને મુક્તિ આપવામાં આવે જનતાના હિત માટે. એકચ્યુઅલી આ કામ એમનું છે જ નહીં, છતાં પણ એમને સોંપવામાં આવ્યું છે. તો અમે બધી બહેનોએ નક્કી કર્યું અને અમારા સંગઠનના માધ્યમથી બહેનોને અમે કન્વિન્સ કરેલા છે કે આપણે પબ્લિકનું હિત જળવાય એના માટે આ સર્વે કરીશું. પરંતુ ઓટીપીમાંથી મુક્તિ આપવામાં આવે, કામગીરીને સરળ કરવામાં આવે, સાથે જ કોઈ બીજા સ્ટાફને પણ મૂકવામાં આવે, જેથી કરીને કોઈ પ્રશ્ન બને છે તો 2-4 ફેવરમાં હોય તેનું નિરાકરણ લઈ શકે. અને બીજું કે આ સર્વે માટેની જે બી ઇન્સેન્ટિવ છે કે જે પેમેન્ટ આપવાનું છે એને પણ જાહેર કરવામાં આવે. એકચ્યુઅલી છે શું HMIS શું છે? HMIS એ હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સર્વિસ છે કે જેની અંદર જે જનતા છે એ જનતાનું તમામ હેલ્થનો પ્રોફાઇલ એની અંદર બની જશે. અને આવનાર સમયમાં જ્યારે વ્યક્તિએ દવાખાને જવાનું થશે અને માની લો કે ફાઇલ ભૂલી ગયા છે તો એમનું કાર્ડના માધ્યમથી એની એન્ટ્રી અને નામના માધ્યમથી સમગ્ર એમનો ડેટા કે એમની હેલ્થ રિલેટેડ જે બી બાબત છે એ એની અંદર જાણવા મળશે. એટલે જનતા માટે સારો છે આખો આ જે સર્વે. પરંતુ બહેનોને સહકાર પણ એટલો જ મળવો જરૂરી છે તો જ આ કામ પાર પડી શકાય. પણ તેમાં ઓટીપી જે છે, જે પબ્લિકનું નુકસાન પણ આમાં છે, પબ્લિકને એક ગેરસમજ પણ ઉભી થઈ શકે અને પબ્લિકને નાણાંનો પણ સવાલ છે. એટલે ઓટીપી સિસ્ટમને બંધ કરો. એવું નહીં લાગતું કે ઘણીવાર આપે રજૂઆત કરી, ઘણા મુદ્દાઓ એવા છે, ઘણા સવાલો તમારા એવા છે, ઘણી માંગણીઓ એવી છે, તો પણ આ સરકારના કાન સુધી તમારી વાત પહોંચતી નથી? તો હવે નમસ્કાર બહુ થઈ ગયું, ચમત્કાર બતાવવાની જરૂર છે.
સવાલ જ ઉભો નથી થતો. નમસ્કાર બહુ થઈ ગયા, હવે ચમત્કાર બતાવવાની જરૂર છે અને અમે ચમત્કાર તો જોકે બતાવીએ જ છીએ આ લોકોને, અને એટલા માટે જ કોઈને પેટનું પાણી નથી હલતું. અને એ લોકોએ આશા વર્કર બહેનો જ્યારે પણ જાય છે એટલે કશુંક તેમને આપવું જ પડે છે. શોષણ જ થાય છે. હા, એટલે 2500 તો લઈ આવ્યા, પણ ત્યાંથી અમે ચૂપ નથી રહેવાના. અમારો જે રાઈટ છે સંવિધાનનો, સમાન કામ સમાન વેતન અને લઘુત્તમ વેતન, એ અને લઘુત્તમ વેતનની વાત છે ને શા માટે ન માંગીએ? મોંઘવારીની તમે જોવો દશા, કૂદકે ને ભૂસવે વગે છે. ડુંગળી હોય, ટામેટા હોય, લસણ હોય, એક રોજિંદી જરૂરિયાતની વસ્તુના ભાવ એટલા વધ્યા હોય, દૂધ ઉપર ટેક્સ હોય, નાના બચ્ચાઓના ચોખા ઉપર, લોટ ઉપર ટેક્સ જયારે આવ્યો હોય ત્યારે ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ છે. હવે 500 રૂપિયા દિવસનું વળતર હોય મિનિમમ, તો 1500 રૂપિયામાં 15,000માં માણસ 4 વ્યક્તિઓ પોતાના 2 ટાઈમના રોટલા કાઢી શકે. અને તમે મફતિયામાં વૈતરા કરો, 2-4 હજાર રૂપિયા ઇન્સેન્ટિવ આપો, એમાં તો કઈ બહેનોનું ઘર ચાલવાનું છે? એટલે નરી આંખે દેખાતું આ શોષણ છે. સરકારને ખબર છે, બધા જ અધિકારીઓ જાણી રહ્યા છે, પરંતુ એમને ખબર છે કે આ ગરીબ છે ને જરૂરિયાતવાળી છે. અને આવી કોર્પોરેશનમાં 350 જેટલા વડોદરામાં બહેનો છે હયાત. અડધી બહેનો થોડી દીપક ફાઉન્ડેશનના ટ્રેનિંગમાં ગયેલ છે અને 200-250 જેટલા બહેનો હાજર છે. આપવામાં આવી છે, હવે તમે કરશો આગળ કે પછી નહીં? અમારે એનું નિરાકરણ જોઈએ. જો તમારે કામગીરી કરાવી છે તો ઇન્સેન્ટિવ જાહેર કરો કે શું તમે ઇન્સેન્ટિવ આપશો. અને જો પ્રોજેક્ટને સફળ બનાવવો હોય તો જે ઓટીપી સિસ્ટમ છે એને બંધ કરી અને બીજી કોઈ સરળ સિસ્ટમ દાખલ કરવામાં આવે, જેથી કરીને બહેનોને પણ સરળતા રહે અને પબ્લિકને પણ પોતાનો ડેટા આપવામાં કોઈ સંકોચ ન રહે. કયા બેન સાથે આવું થયું? પેલા 40,000 રૂપિયા. શું નામ છે બેન? આવો અહીંયા. મકવાણા વિપુલાબેન. હા, શું થયું? હું જ્યારે HMIS નું સર્વે કરવા માટે ગઈ હતી ત્યારે એક ભાઈનો મોબાઈલ નંબર લખાયો અને એ ભાઈના ખાતામાંથી 30,000 રૂપિયા ઉપડી ગયા. તો એમને આક્ષેપ મારા ઉપર કર્યો કે તમે આ મારા પૈસા કાઢી લીધા છે, હવે તમે મને રિટર્ન આપો. તો મેં કીધું ભાઈ મેં તો કર્યું જ નથી. તો એ કે ના, કે તમારા જ લીધે કે આ મારા પૈસા ઉપડી ગયા છે, એટલે તમારા નહીં તો પોલીસ કેસ કરીશું. હવે ત્યાં આટલી બધી એ થઈ ગયું તો મારી બહેનો મારા સપોર્ટમાં આવી અને એમને શાંતિથી સમજાવ્યું કે ભાઈ આવી રીતે નહીં હોય, તમે એકવાર ચેક કરજો કે ભાઈ કઈ તકલીફ હશે તો પછી કહેજો. પણ બીજા દિવસે અમે અમારા મેડિકલ ઓફિસરને જાણ કરી અને એને એમને જાણ કરી, તો એ છતાંય એમને અમારા પર એવું કીધું કે આ કામ તો તમારે કરવું જ પડશે, જો નહીં કરો તો તમારું ઇન્સેન્ટિવ કટ કરવામાં આવશે કાં તો તમને રાજીનામું આપવામાં આવશે. એટલે અમારે પર આનું કામ બળજબરીથી કરે. એક જાતનું તમારી સાથે આ શોષણ શોષણ જ કરી રહ્યા છે. અને જો ના કામ કરીએ તો અમારા ઉપર પ્રેશર વધારે બનાવે છે. અમારે રવિવારના દિવસે પણ ઉઠીને નાસવું પડે છે HMIS માટે. HMIS ઓનલાઈન થાય છે. હવે ઓનલાઈનમાં ઇનકેસ સર્વર પણ નથી આવતું તો પણ અમારા પર કહે કે તમે કામ જ નથી કરતા. પણ તો કામ કેવી રીતના કરવાનું? આજે ANC નું જે કામ હોય છે તે અમે કરી નથી શકતા આ HMIS ઓનલાઈનના કામના લીધે. તો હવે એ જો કામ ના થાય તો એનું ઇન્સેન્ટિવ અમને મળે છે. તો હવે એનું ઇન્સેન્ટિવ અમને કટ કરવામાં, કારણ કે તમે આ કામ નથી કર્યું એટલે તમારે પગાર નહીં આપવામાં આવે. પોલીસ કેસ પણ કરવામાં આવ્યો. હા, ધમકી આપવામાં આવી હતી, પોલીસ કેસની ધમકી આપવામાં આવી હતી. પણ મારા બધા આશા બહેનો હતા તે મારા સપોર્ટમાં હતા અને એમને ખાસું સમજાવ્યું ત્યારે એ ભાઈ ઠાડે પડ્યા છે. અને પછી કીધું કે તમે એકવાર જોઈ લેજો જો તમારે કેવી રીતના એ થયું છે અને જો કઈ તકલીફ હોય તો પછી કહેજો. પણ અત્યારે મારી ક્રેડિટ ત્યાં ડાઉન થઈ ગઈ છે. આજે મારે ત્યાં કઈ કામ કરવું હોય તો હું કરી નથી શકતી. દર્શક મિત્રો, આ વેદના છે તમામ જે આશા વર્કરો છે એમની વેદના છે. અને આ વેદના વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા જે અધિકારી છે, જે એસી કેબિનમાં બેઠે છે અને જે કામગીરી એમને સોંપવામાં આવ્યું છે, જે ઓટીપીના નામે, હવે ઓટીપી તો દર્શક મિત્રો આપણે ખબર છે કે RBI નું નિયમ છે કે કોઈને પણ ઓટીપી અપાય નહીં. હવે આ કામગીરી તમામ જે આશા વર્કરો છે એમને આપવામાં આવી છે. દર્શક મિત્રો, આશા વર્કરના ઘણીવાર મેં સમાચાર બનાવ્યા છે અને ઘણીવાર પોતાની જે અવાજ છે એ વડોદરાના નેતા હોય કે ગાંધીનગરમાં બેઠેલા નેતા હોય, એ તમામ નેતાઓને આશા વર્કરની જે અવાજ છે એ પહોંચતી નથી, કેમ કે આ તમામ મધ્યમ વર્ગથી આવે છે અને આના કારણે જ આજે આમના પર આટલું બધું શોષણ કરવામાં આવે છે. અમે આશા રાખીએ કે સરકારના કાન સુધી આ તમામ જે આશા બહેનો છે એમની વાત પહોંચે, કેમ કે નાનામાં નાના પરિવારમાંથી આ તમામ બહેનો આવે છે. સવાલ એ છે ચંદ્રિકાબેન કે આ તમામ એવું બી નથી કે પૈસાવાળા છે અને આશા વર્કર બની ગયા. આ જમીનથી તમામ બહેનો બન્યા છે અને જે કામ આ નેતાઓ ના કરી શકે, જે કામ આ અધિકારીઓ ના કરી શકે, એવો કામ આશા વર્કર કરી રહી છે. બિલકુલ. એક તરફ મોંઘવારી પણ કૂદકે ને ભૂસકે વધી રહી છે. ઘર ચલાવવું જ્યારે મુશ્કેલ બને ત્યારે જરૂરિયાતવાળી તમામ વ્યક્તિઓ
કંઈક ને કંઈક કામ કરે. પરંતુ એટલું તો હોય ને સાહેબ, ધારાસભ્યો વોટ લેવા જાય છે ત્યારે એવું કહે છે કે અમે સેવક છીએ, અમે સેવા કરીએ છીએ. ચૂંટાઈને આવે છે ને લાખ લાખ 1.5 લાખનો તોતિંગ પગાર લે છે. આ બહેનો પણ જનતાની સેવા કરે છે, પરંતુ એમનું પણ પેટ છે, એમના બી નાના નાના બચ્ચાઓ છે. તો કમસે કમ ઘરનું ગુજરાન સારી રીતે ચલાવી શકે એવું કામગીરીની બદલામાં એક મજૂરી કે જે ડોક્ટર બાબા સાહેબે બંધારણમાં લખી છે કે સામાન્ય અભણ મજૂર હોય એને પણ સમાન કામ સમાન વેતન કે મિનિમમ વેજીસ તો મળવું જ જોઈએ. એ એક બંધારણના એક સામાન્ય હકથી તમે બહેનોને વંચિત કરી રહ્યા છો અને એમનું શોષણ કરી રહ્યા છો. ત્યારે ખરેખર વડોદરાનું જે કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ છે એમને શરમ આવી જોઈએ કે બહેનોનું શોષણ બંધ કરે અને કામગીરી કરે છે એનું યોગ્ય વળતર ચૂકવે. અમે બી આશા રાખીએ કે જે શોષણ છે આશા વર્કરોનું થઈ રહ્યું છે, વડોદરા મહાનગર સેવા સદનનો જે આરોગ્ય વિભાગ છે, અમે બી આશા રાખીએ કે તમામ જે આશા વર્કરોની જે આશા છે એ વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા અધિકારીઓ સુધી એમની આશા પહોંચે. કેમ કે જે કામ વડોદરા શહેરની આશા બહેનો કરી શકતી હોય એ કામ વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા અધિકારીઓ કોઈ દિવસ પણ ના કરી શકે. કેમ કે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને તમામ લોકોને વાત કરવાની, ગ્રાઉન્ડ ઝીરો પર જઈને તમામને સમજાવવું ખૂબ અઘરું કામ હોય છે. દર્શક મિત્રો, હું આશા રાખું કે આશા વર્કરની જે તમામ તકલીફો છે એ દૂર થાય અને સરકારના કાન સુધી આ વાત પહોંચે અને જે વધારાનું કામ એમને આપવામાં આવ્યું છે એનાથી પણ દૂર કરવામાં આવે. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.